બાપોને કહેતા ને એક મરચું પતી ગયું છે બે દાડા પહેલા કહેતા હોય તો ખબર નહીં પડે કે મરચું પતી ગયું છે તો લાવતા ફાવો મારે ગમવા જવું પડે સ્પેશિયલ મરચું લેવા માટે જોવાની બીજું કોઈ થઈ તો નહીં એટલું મરચું થઈ ગયું છે કઈ તો નહીં તો બેઠું એ મરચું ને એટલું લાવવું પડશે મારે ગમવા જઈ અને અલગ મરચું ને એટલું લેતા પહેલા બાપુને તો ખેતરમાં ગયા છે કમા વાખીને જવાનું છે મને તો પેલી જવાનું છે આ બધું મારે જ લાવવાનું ગોમમાંથી આખો દાવો બસ મારે લાઈ કરવાનું ગોમમાંથી બસ શું કરવાનું મારે આખો દાવો મને જ મોકલવું અલે જોકે જો ભાઈ હું કરે છે દેખાતું નહીં હું નીકળું છું અથાઈ તને તને ખબર ના પડે હું કોમ કરું છું આગો ના જાય હોય પણ ખેતરમાં હેડું ખેતરમાં હેડું પણ ખબર નહીં પડતી રસ્તો અમારો અમે તો ગમે તે કોમ ના કરીએ પણ રસ્તો તમારો પણ અમે નીકળીએ કે ખરા કઈ કહું છું લે બખાડા કરે એમને અડી નહીં જાય બખાડા કરે લખા બારે યાર મને અડાવે છે હું અથાઈ નીકળું છું એને જોવું તો પડે કે તને પેલા તાર બાપા ને તાર માની ના પાડી દો કે વથાઈ નીકળવા નહીં હોય તાર બાપા રસ્તા નહીં કાઢે લેલા પણ જવાનો રસ્તો તો તમે જીએ કે જવાનો રસ્તો ઘરનું કોમ ચાલુ તો નહીં દેખાતું તને પણ ઘરનું કામ ચાલે પણ અમે અમારા રસ્તા જે મારા ગોમમાં મરચું બધું લેવા જવા છે તો શું કરવું અથાઈ ના જવું છો તો જવું હું વથાઈ જોય બરોબર છે પણ કોમ ચાલુ છે તો અડીએ જાય તાને પણ હાથે કઈ અડાવવાનું હું એની મને જોયું કે હું થઈ નીકળું છું તો મને અડાવવાનું હોય નીકળવું હોય તો નીકળજે ઓભળ માર વાત અડીએ તો બધું થવું હોય તો આખો દાવ એવું કરવાનું તું નીકળવા કર તાર બાપાને પેલા ના પાડી દો શું કરવાનું તમે હાથે કઈ અડાવો હાલ તો માથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દેજો મારા રોજ આપવા જોવો છો હો મારે રોજ આપવા જોવો છે એટલે યાર ઓ થઈ રોજ વાગશે બાપાને અને માને બેવાની ના પાડી કે તમે વથાઈ નીકળતો ના તોય નીકળ કરી પાછો કોમ ચાલે છે ના અડીએ જાય અડી જાય બધું થાય વથાઈ તો તાર નીકળો કોઈ પેલી કરો વધારે કરે ને તો છોસી દેજી હવે ટોકી જ દઉં હું તમને એવો તમને બોલાવી દે મને બોલાવી હા રેડો આવે ને આ વખત તો હા રેડો આ ખુદા હું થઈને કહેવાનું છે મારા અરે ગોમો રસ્તો છે ને કે હું એવો ગોતતો હું આ વાળી છોકરી મને ધમકાય કરે છે મારે કોઈ બોલે એવું નહીં મારા બાપો નહીં હું મને ધમકાવે છે ને કે અરે હું મને ધમકાવતા રસ્તો મારે નીકળવાનો છે રોજનો એટલે નીકળવું પડે કે મારે ગમે તે સાહેબ ભલે એ શું કહે પોતે જો નીકળીશ તું ભીલાભાઈ તમે મારી જવાનો રસ્તો છે હું છે નહીં જવતા ના નહીં પાડેલી કોઈ નીકળવાનું નહીં ના પાડી છે પણ મારે જવાનો રસ્તો છે તો મારે આ રસ્તો તારે નીકળવાનું જ નહીં કેમ નહીં નીકળવા ગામમાં જવાનો રસ્તો જવાનો રસ્તો પેલો છે હજુ એ તો મારા ખેતરમાં જવાનો રસ્તો છે પણ ગામમાં ના થઈ નીકળેલું લાફન ફરી વળ કેતો ના પછી એટલે તમે તો આખો ધમકા જ કરવાનું પછી મને પણ ના નહીં પાડેલી તને પહેલાથી જ પણ ના પાડી હોય તો મારે શું જવાનું ગામમાં તારે પેલો રસ્તો નહીં આલેલો પેલો રસ્તો તો ખેતરમાં જાય છે કેટલી વખત કહું હું તમને હા પણ અરે અમારો રસ્તો છે અમોન કાઢેલો રસ્તો છે એટલે અમે અરે રસ્તા અમારે અમે જ જવું પણ મારા બાપોને તો થઈને આવું છે ના તાર બાપાને ના પાડેલી છે ને બધો ના પાડેલી છે હવે આ નીકળ્યો હવે નીકળતો ના પાછો કહી દીધું પણ નીકળવા દેજો કે હું જવાનું છે એકી ગરદા ફોડું ફૂટી જાય તારું છું હા એડો અમને નહીં આવે બસ મારાથી માફ કરી દેજો મને હા તો ને આ નીકળે પાછું પણ કોક દાવ ને કવા દેજો પાછા મળશું લેવા જવું હોય તો મારે હા અર્જન્ટ કોમ હોય તું તને કર હા તારે મુહિમ કર રોજ તો નીકળી છું હા પાડેલી છે કોથે નીકળવાનું નહીં નીકળ કરે છે હું ઘરા જેવો છે એની છોકરા નહીં કીધેલું છે કે વથે નીકળતો ના રોજ વથેને જ નીકળે છે ખબર પડતી નહીં એના બાપમાં તો ઠેકવાનું જ નહીં હમવું જોઈએ અને રોજનું ઘરાનું ગોરી હેડે ઓમ હેડી નીકળી છું ઓમ કહીને ઊંધું ગાલી માફ કરજો એટલે હું માફ કર આ યથરો પડી રહ્યો છે સરખો કરી દેવા દે ટકલો થઈ જાય ને તો વળી સારું બસ હું જો થાક્યો છું ખાઈ લેવું પડશે ખાઈ ભાઈ કોમ થોડું કરું પછી તો કરવું નહીં હાલ હા બેવન દૂધથી તો ખાલે ખોટું મારા મોંઘું થયું મારા મરચું લાવવાનું છે અને મેઠું લાવવાનું બધું થઈ રહ્યું છે ને ઘેર શાક બનાવવાનું છે મારે લાય ફટાફટ ગોમમાં જીવા દે ફટાફટ બનતું હા મરચું તો લાવી દીધું છે ઘરમાં મેં કહેવા દે એટલે મારા બાપો મા બેનો આવે એટલે ખાવા બાન બને હતી તો શાંતિથી ખાઈ લેવું છે મારે લાય બહાર જઈને શાંતિથી બેહવા દે મને પાટલું ગાવે એમ કોઈ બેહું
હું અને આ વિલ્યા ને લખલા બેવાનું તો ખબર જ પડતી નહીં. આ પેલા ઈથઈને નીકળે ને એટલે હું એકલો જ નળું. આ મારા માં નળે, હું નળું અને મારા બાપુ તઈને જોવા જ નળે. આખા અડધા ગોમની પબ્લિક જાય છે થઈ તોય કોઈને નળતા નહીં. બસ અમે જ નળીએ છીએ. આખો દાડો હું અમને કહેતા કરવાના. આ મારા માં મારા બાપુને કશું બોલી શકતા નહીં. હું ન કારે હું આખો દાડો અમને ટેકા કરું. આ તો મારા માને અને મારા બાપના શરમથી હું કોઈ બોલતો નહીં ને કેવું બોલી જોઈએ અમને. એઓને તો ખબર જ નહીં. તો હજી એઓને તો હું એવા ભલા લાવું છું ને તમે તો જુઓ. સુકી મારું ખુશ ને હવે નીકળી જાય ખુશ. આ બેવાન તો મેં કદાવ ના લડાવો ને તો તમે જોવા એવા બેવાન તો જબરજસ્ત ઝઘડો કરાવો બેવાના વચ્ચે. હાલ જ જઉં છું ને એવાન ઘેર રહી અને હલાવા કરવું અને ઓમ કહું કારે તને ઓમ કે તારે તને ઓમ કે છે અને બેવાને થઈ અને હાલ જ લડાવું. આ મને ટેકા કરે છે આખો દાડો. અમે કોઈ બોલી શકતા નહીં એટલે તમે જુઓ. ફટ લખાબાન ઘેર જવા દે અને લખાબાન બોલાવું. લખાબા એ લખાબા લખુબા તો લાગતા નહીં. લાગ મને વિલિયમ ઘેર જવા દે. લાગે છે આ તો હિતરમાં જાવ એવું લાગે છે. અને આ શિખર મારા બાપુને શું કરે છે એ રે એવાનાથી કશું પાપણા ભાગા એવો નહીં. હું કોશિશ શું કરે છે મારા ગમે તે થાય બેવાના ના લડાવું તો તમે જોવો ખાલી. હા લડાવું. આ તો એવો લડાવો ને બેવાને તે એક તો ધારિયો લે અને એક તો આ તો ટેકા લઈને આવ્યા ને મને મેં કોણ કહેતા હતા. આ બેવાને એવા લડાવો ને ત્યાં ટેકા એવન મેક તમે જુઓ. હા અલગ ટેકા મેકાવો બેવાને બોલે બોલો લાલ છોડ કરીને ખાવું એવા ભરાવો એવું ભરાવો ને બેવાની જઈને એકબીજા ફટા લડું આમ કઈ હાલ મહી નાખું એવું કરે. બે જણા એવા લડાવા છે એવું હાલ જ જઈને વિલિયમ તો એવું ભરાવો છે ને એ હાલ જ એટલે હેડ અને આ જોગ હોય ને લખલો એ જઈને મારે એવા ભરાવા છે મારે. તમે જુઓ ખાલી હાલ જ જાઉં ને હમણાં વિલિયમ ઘર તો આવી ગયું છે. વિલિયમ ઘેર જવા દે મને. એંડા પત્તો તો ખાતો જ નહીં. જેટલી નાક કરવાની પેલી તો ચીકુડી ના કરે એટલે ખાઈ રહ્યો તો વધુ ના આવે. થોડી જ ના હોય એટલે પડી મેળવી છે. લે જોઈ દે આગળ ખાઈ લે થોડી છે તે જો નહીં કરવાનું મારા હોમું એ વઢા. હા શું મોય ને કાલ ના નહીં પાડી તને. આ તો તમારું થોડું કોમ હતું એટલે હું અહીં કાં આવ્યો. અરે કોમ જીવ પણ તારે ના નહીં પાડી કા રસ્તા થઈને નીકળવાનું નહીં. હા રેડો ના હો ભાઈ તો જઉં છું હું. તમે કોમ હતું એટલા આવ્યો છું. અરે ઓયા પાછું હોય તું કારણ તમે ભલો કે તાર હું કહું છું તમે ભલતા તો શું બેસ તું. ભલો પેલા મારા વાત હું હા, કહું હોભળું છું તું મારા બેસતું ઉતાવળ છે એટલા માટે હું તમને કહેતો જઉં છું. હા કેતો કરી હા પેલા લખુબા નહીં ઓહો. એ રે હું કહેતા હતા તમારી વિશે તું શું કેતા હતા. કારણ કે આ વેલ્લું રહ્યો ને એ તો 4 હાથ મારી જમીન બધે પડ્યું છે કે અલે આ 104 હાથ બધે પડ્યો છું. અને હું કહેતા હતા ખબર છે બીજું તો હા. કે પાછળ મારા ઘર પાછળ ઘર બનાવે છે ને રે હા. તો કે ઈટો બીટો મારા ઘર આગળ ઉતારે છે કે અરે એ તો મારી જગ્યા હતી તે ના ઉતારું એ કર. તો મને એવું કહેતા હતા એટલા તો તમને કહેવા આવ્યો છું હું. ના ના કારણ અને બીજું કોઈ કહેતા હતા ને. ના મને તો એટલું જ કહેતા હતા. તેરા હું આવતો હતો કા હા. એટલા મને કહેતા હતા એટલે મેં તમને આ તો કીધું. આ તે દાળ તું જતો તો થઈ નહીં દાળ કે ઓહો એદા હું ઉતાવળમાં હતો એટલા મેં તમને ના કીધું. હારે વધુ નહીં. અરે હવે હું જઉં છું હા. તાણે. અરે હા મારે લખડાને તો ભેગું થવું જ પડશે. કદી કે એવો તો નહીં પાછો પણ પૂછવું તો પડશે રે જ હોય ને તો પૂછી લઉં હું. પણ તું આવું કહેતો તો મને પણ તો આની વાત ઉપર તો વિશ્વાસ તો આવતો જ નહીં. પણ એને પૂછ્યું તારે કોમ થ હા હાલ જ જઈને આવ્યો છું વેલિયા પાસે. વેલિયા તો એવું ભરાઈને આવ્યો છું ને ત્યાં મને હાલ જ લો છે. અને આ લખલા હેતરમાં તો આવી ગયો પણ આ લખલો તો દેખાતો જ નહીં મને તો. શીખર શું લાગે છે આ દંતાવલી પેલા ઈટવાળામાં જ હોય ને એવું લાગે છે. અને એ તો મોંસ જ કેવો છે એ તો ખોટ મગજનો મોંસ હોય ને એવું લાગે છે મને. સીધા ખાલી હું ઈથાઈને નીકળ્યો હતો ને ખાલી મને પેલું અડાવ્યું અને તોય ટેકો મેકો આવ્યો હતો મને. અને આ તો એવો માણસ છે ને તે ખાલી તો એને તંખલી નાખવાની જ જરૂર છે. આપોઆપ એ હગી જાય એવો છે. એને તો ખાલી થોડી એક વાત કરશું ને તો એને મોટો ઝઘડો કરી નાખશે. અને એવું તો કહે ને કે આ વિલ્લે તને ઓમ કહેતો હતો વિલ્લે ઓમ કહેતો હતો એટલે તો બે જણા એમાં હાલ છોકરો ને બાપનું બેટું બે જણા જતા રહ્યો વિલિયન ઘેર. અને બે જણા એવા લહસી ને તો ઝઘડા લાકડીઓ ઉડશી. તમે જુઓ ખાલી હાલ જ મને ઈટવાળામાં જવા દે અને ભરાવું. આ કદ સમૂહ લગન આવ્યો ને તે ઉઘરાણ લેવા જવાનું છે બરોબર. ઘર દીઠ જઈ આવીએ. હા તે જઈએ. અને હું કહું છું આપણે પહેલા છે ને ગામમાં જે મોટા મોટા પૈસાવાળા માણસો છે ને એવાના ઘેર પહેલા જઈએ બરાબર. એટલે આપણને ખબર પડે કે કેટલા પૈસા લખાવ્યું છે એટલે આપણને એ રીતના આયોજન કરતા ફાવે. હા તો એવા પાસે જઈ આવીએ બરોબર. પણ પેલા મારે પેલા લખલાનો ફોન આવ્યો હતો તે લખલો કે ઈટવાળામાં આવજો કે મારે ઈટો લેવાની છે તે. હા તે લખોભાઈ પૈસાવાળા છે ખરો આપણે પહેલા યોન પાન જતા રહે એ કેટલા લખાવે આપણને ખબર.
મને લખાને જે લખાવે લખાઈ દે કે પાછું. અને આપણે જે મોટા માણસો છે ને ગોમના એવાને તો આપણે દાબીને કહી દેવાનું કે એવાને છે ને વધારે જ પૈસા લખાવાના એરિયાને વધારે નહીં લખાવું તો પછી આપણે આયોજન છે રીતના સેટલમેન્ટ આપા ગોમો લખાવી એવા છે નહીં યાર. સારો લો દીએ તમે આપા ગોમો બધા લખાવે એવા છે. છોકરા ટ્રેક્ટરે આવી ગયું છે ને આગેવાને છે કે કેટલા રહ્યા એ હજી આયા નહીં. ફોન તો કરી દીધો. આ ઈટીઓ લઈ જવી છે ઘેર પણ હે આયા ના હજી કે કેટલા રહ્યા આવશે ખાતા નહીં છો લખાબા એ વઢા કેમ આવ્યો તું હોય હું તમારા બહાર જ આવ્યો હતો. તો તમને ઉગતો તમારા હેતરમાં જઈ આવ્યો તો હેતરમાં નતા તે હોય તમારા બહાર આવ્યો કે ઈટવાળા જ્યાં છે એવી વાત મળી. અમે આ ઈટી લેવા આવ્યા હતા પેલા આગેવાના જે આયા નહીં. આગેવાન આયા નહીં હજી તે હું તમને એક વાત કહેવા આવ્યો હતો. કોની વાત? આ તો પેલા વેલુબા નહીં હા એ તો શું કહેતા હતા તમને ઉગ્યા દાદા કા લખલો રહ્યો ને હા. એ તો કે મારા ઘર આગળ ઘર બનાવીને તો મારું ઘર ઢોકી નાખ્યું છે ના કે એવું યાર એવું કહેતો તે તો યાર એવું કહેતો તો તાણે એવું નથી કહેતા છીએ. ના ના એ તો મને જોતો ને હમણાં મુઈ નાઈ તે મને એવું કહેતું તું. એને વેલ્યાને અમુક પગ ફૂટી નીકળ્યા લાગે છે. અને બીજું કહેતો તો ખબર છે તમને હા કે મને તો મારા મારવા પડશે હા ઓય તાણે એમ કહેતા હતા. છોકરાજીનું બોડું ફોડી નાખશે. બોડું ફોડી નાખશે આજે તાને. હા એને ખબર નહીં હતી તાને. એને ઓળખતો નહીં આમાં નથી. અને એ તો કે મારા હું વધારે બોલે ને તો એક લાફો મહી નાખું એમ કહેતો હતું તમને. તને તારે આવું બધું કીધું છે. અલે હું ઈવન ઘેર જોતો તે મને કિસ કર. આ તો મી શું એટલે તમે કહું ના કે કોઈ ના કે વાત સાચી છે તારી. છોકરા આવું થાવું ના ચાલે. આપણને કોઈ દાદાગીરી કરતું નહીં ને. એ એકલો થઈ એમાંય આપણને દાદાગીરી કરે. આવા જેનો ચકરો લાગે છે ને આપણને મારી આઈને હાનું કહેતો હોય છે. એમ કેવું છે? હું તો જઉં છું તાણ આ તો કીધું તમને કહેવા નતું એ હારું તું જા. હારું હો? હારું તે તે કીધું. અને પાછો મારું નામ માલતા ના પાછું કાઢ્યું ના છે. ના ના આ પાછું. તારું નામ ના આવે. તું ચિંતા કરે તો નહીં. પછી બીજી વાત કોઈ મળશે તો નહીં કહું પાછું ના હું. તું તારી ચિંતા કરે ને તારું નામ નહીં આવે. હા કીધું બી તમને. ઉપર કરવું પડશે. તો કરવું જ પડે કાયદા તો દાદાગીરી ચાલતી હશે હા ચાલ કર સાચી હો. એને હવે તું આવજો અને કીધું આપણને નકર આપણને તો ખબર ય ના પડે પાછી જાણે એને હવે આપણે ભેગા થઈએ ભેગા થવું પડશે. કાલે તો ઓપડી ગયો છું વાત એને બે જણા કરતા હતા કે ઈટવાળા જવું છે ઈટો લેવા તે ઓપડી ગયો છું ત્યારે ઘેર તો ઓટો મારીને આવે છું પણ એ ઘેર તો નહીં દઉં પણ આ પેલા આગેવાન છે ને એવાના ઈટવાળા જ્યાં લાગે છે રે એટલે ઈટવાળો તો આવી ગયો છું હું પણ આ દેખોય તું શું રે મારે પૂછવું પડશે કે આટલો જમીનનો કટકો લીધો છે એમાં તો રોજ બધાને વાતો કરું છું પૂછી લેવું પડશે એનું સમાધાન તો કર્યું છે લે વચમાં શું બધાને કે કરવાના પૂછી લઉં છોકરાને પૂછી લઉં ને લખડાને પૂછી લઉં એટલે રોજ અગસ મારી જ ના રહે રોજનું જવા દે મને. લે આ છોકરા પેલો વેલ્યો નહીં આવતો ઓહો એ રે જ આવે તો એનું ઈટવાળામાં કોમ તમામ કઈને કેમ છોકરાઓ ને માર અરે ક્યાં લે ક્યાં તો કને મારવા ગયા તો તું મારવા ગયા તો કે નહીં તને કીધું બધા હું સમાધાન વાલે મારા તે નોમ કનું લીધું મહિને શું લે એ કનું નોમ કનું લીધું તો એ કેને મહિને શું કને મારવા ગયા તો લે કને મારવા ગયા તો કને મારવા ગયા તો અમારે એક ઈટી ફોટો બોલી રહ્યો હમણાં આ તારું હમણાં મને ના પાડે એક ઈટી ફોટો બોલી કાઢ્યો હું જરે નાના છોકરા આર્યો મને શું કે ખબર છે આગેવાન સાહેબ આર્યો મને એમ કે મારા ઘર આગળ ઘર બનાવી તમે મારું ઘર ટોકી નાખ્યું તને કીધું ને મને કીધું મને તને કીધું તો માપા નતું આવતું અને મને એમ કીધું છે પાછું કે પેલા નતું પેલો ટુકડો પડ્યો એક વખત તમે વેચ્યા લીધું લે અરે કમ્પ્લેટ વેચાલ્યું છે પણ એમાં કે છે કે આટલો ટુકડો લઈ લીધો છે એને એવું તો મેં કીધું નહીં કીધું મેં નિશાન કહેવાય હું તને મને પેલો ઓઢો કહેતો હતો ને તે મને ઓઢો જ કહેતો હતો એ ઓઢો કે પણ કોકની વાતો માં હું લે લડો તો બે જણા તમારે બેવાને પેલા ગોમના આગેવાન પાસે ના બુ પડે જેવું હોય લડવાનું ચાલુ કરી દીધું સીધે સીધું અને તમે ખબર તો છે કે આગેવાન કમ્પ્લેટ કરી આલે છે હેતરનું હોય ગમે તે હોય આગેવાન કમ્પ્લેટ કરી આલે તો પેલા ના હોય આગેવાન હું લેવા બન્યું છું હું પણ આરે મારવાન કહેતો તો એટલે મારવાન કહેતો તો માફાન નતો તારે મને કહેતો હતો કે આ મારવાનું જ કહેતો હતો મને આગેવાન હું લેવા બન્યું છું નહીં કરી આલ તો કે કમ્પ્લેટ દારૂ લઈને કાપી નાખો એમ કહેતો હતો આ તો ભલે લખલા કપન કહેતો તું નહીં કીધું મેં એવું તમે મને ઓઢો એમ કહેતો હતો કે એ તો કહેતા હતા પણ ઓઠાણ વાદે આવીને હું લેવા લડો છો હું નહીં બેહ્યો ઘેર થોડો ઓઢાપાણ જવું પડશે તાણે ઓઢાપાન તો જવું જ પડશે ઓઢાપાણ જીએ લેવાનો થી લોડાપાન આગેવાન હું છું જે હોય એ મને કહેવાનું હા